વ્લોગ બનાવે છે હા પટાક કરાને તો કઈ જગ્યાએ તમારું એડ્રેસ તો આપો તો એ આવે ને પાછા ગड्डी ફૂલડા આવી જાય તો પૂરું થઈ જવાનું કા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં તો મારા ખ્યાલથી તમે બધા મિત્રો મજામાં છો તો સ્વાગત છે તમારું આજે ફરી વખત અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણા 2-3 દિવસથી એટલો થાક લાગી ગયેલો છે ને કે વાત પૂછો મેની કારણ કે આપણે જિલ્લા હતા 12 તારીખે સુરપુરા ધામ ભોળાત ભાલ અને અરણેજ જહા પછી કષ્ટભજન દેવ સાળંગપુર ત્યાં તમે વિડીયો જોઈ હશે તો ત્યાં 3 જગ્યાએ જિલ્લા હતા એટલે થાકી ગયા હતા કારણ કે રાતે 10 વાગે તમે ઘરે પહોંચ્યા હતા તો થાકી ગયેલા હતા એટલે આપણે 12 તારીખે તેથી તમને ખબર તો રાતે લાવી નહોતા છેલ્લા કારણ કે થાક એટલો લાગી ગયો હતો એટલે 12 તારીખે 12 વાગે રાતે તમે ઘરે આવ્યા હતા અહીંયા અમારી વાડીએ જમવા કાઢવાનું બીજી વાડી હતું ત્યાં 12 વાગ્યા સુધી ત્યાં ખોટી જતા તો તમને આ ઈ વિડીયોમાં જોવાની મજા કેવી આવી હતી કારણ કે 3 ધામ લીધા હા તમને વિડીયોમાં કીધું હતું મેં કારણ કે ભોળાત ભાલ હું આલી નીકળ્યો જ્યારે મારે એમ હતું કે ત્યાં આપણે વ્લોગ બનાવીશું પણ ત્યાં કાંઈ અંદર પૂછ્યું હતું મેં પણ ના પાડે છે કારણ કે મંગળવારના દિવસે તમે ના કે વ્લોગ શૂટ કરી શકો અને આટલા દિવસે ગમે જ્યારે આવો તો કરી શકો એનું કારણ છે કે ટ્રાફિક એટલી હોય કે એટલે યાત્રાળુ બધા આવેલા હોય એટલે બધાને દર્શન કરવાના હોય એના કારણે ના પાડી હતી તો વાંધો નહીં આપણે બીજું તમને દેખાડી દીધું વિડીયોમાં જોઈ જશે મજા આવી જશે તો આ વિડીયોથી મજા આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હા તારું શું કેવું છે હે મારે તો આમાં મારો વિડીયો શૂટ કરવો હતો તો આ ભાઈ આ લઈ ગયો હું ઈ તારે હોઈ જવું ને હવે ને આ અમારે લાવ્યા હતા ડમુ વગાડને ખાલી આખો હાલ વગાડ નાખ હાલે ઈ જો આનથી વગાડશે અમારે હાલે વગાડ તો વગાડ નાખ હાલ ઈ ભાઈ વગાડે વગાડ નાખ વાહ આ બેન અમારે અહીંયા વ્લોગ બનાવે છે આની અમારે નોખી ચેનલ છે કા અને એક સ્પેશિયલ અમારે આરાધ્યા વ્લોગ નામની ખાલી એક સ્પેશિયલ બનાવવાની છે ખાલી આરાધ્યા વ્લોગ ફેમિલી નહીં કરે ખાલી એકલી આરાધ્યા નથી કા બેન જોયું ને તમે દાડમ બતાવે છે વિડીયોમાં અહીંયા દાડમ છે એમ જોવો તમે આવી રીતે અમારે બેનેથી વ્લોગ બનાવતા હોય અને અત્યારે તો વાગી ગયા છે કેટલા વાગી ગયા 12 વાગી ગયા તો કેટલા વાગ્યા 3 વાગવા આવી ગયા છે અને જમવાનું જે બાકી છે અને અહીંયા બેઠી બેઠી બનાવે છે કંઈક શું બનાવે છે અત્યારે વઘારેલા ભાત અને આ વઘારેલા ભાત જો અહીંયા ચાલુ છે લગાડેલા છે કેટલા 12 કાંઈ દેખાતું નથી 12 જેવું કંઈક દેખાય 12 રૂપિયા લગાડ્યા સીધું કેટલા આવશે કેટલા પણ 12 ને 12 24 આવશે તો 23 રૂપિયા લગભગ આવશે કારણ કે રૂપિયા કપાઈ જાય એના કંપનીવાળાને લેવો પડે ને રૂપિયો તો હા તો ભાત બને છે અને 3 વાગવા આવી જશે 3માં 10 મિનિટની ખાલી વાર છે તો પછી ભાત ખાઈ લઈએ તો તમારે ખાવ હોય તો વહી આવજો અને વિડીયોમાં બધા બના રહેજો મિત્રો તો ભાત બનીને થઈ જશે કમ્પ્લીટ તો આપણે બેસી ગયા છીએ હવે જમવા તો ખાલી આપણે ભાત જ ખાઈએ છીએ બીજું કાંઈ રહેશે નહીં કારણ કે બીજું આપણે ખાવું નથી ભાતને સાઈઝ છે તો અહીંયા અડધું તો આપણે બઠાવી લીધું ને પછી પાછું અહીંયા સીડ્યું કે એટલે વ્લોગ બનાવવાનો હતો પછી આપણે વ્લોગ સારો કર્યો પાછો આ બે નંબરે ખાવા મળી છે તે ખાધું ને હા પટાક કરાને તો મારા દીકરી વધારે છે ભાત છે બહુ દાદા હો પાછા બધા છે ખાવાની મજા આવી જાય છે આજ તો કા અમારો ફટવાનું નામ ફટો પાડ્યો ને કાકા ફટો છે ફટો કા ક્યાં આયલો દાદુ મારી પાસે આવતો ને હાલો મિત્રો તો આપણે હવે જમી લઈએ તો અડધે તો પોગી ગયા પછી બહુ ખબર પડી મેં હાલો બધાને તો હાલો બધાએ જમવું હોય તો ભાત છે બીજું કાંઈ છે નહીં સાઈઝ છે તો સારું હાલો તો આપણે રોટલા ને એવું છે પણ આપણે ખાવું નથી મારે તો નથી ખાવું એવું હાલો જમી લઈએ તો
આપણે હવે જમી લીધા છીએ ને જમીન હવાનું કામ કરવા મળ્યા છે અને શું કહેવાય કે અમારે આયુષભાઈ જો એના ખાઈને ઠામડા ધોઈને ધોવા જાય છે ક્યાં જાય ભાઈ ખાઈને ઠામડા ધોઈ નાખે કા એમ જ કે હે એમ જ કે તો એ તો એની રીતે ભાઈ એને ખાધું હતું એ તો વાસણ લઈને તો ભાગ્યો ત્યાં જતો કોને ખબર કઈ બાજુ જાશો કઈ બાજુ જા ત્યાં જાઓ જાઓ એ જાય છે જતો અહીંયા જય માતાજી મિત્રો તો જો હવે આપણે ખાઈ પીને નવરાત્રી નથી વાસણ ઉડકી નાખ્યા છે ને ઘડીક સામનો કેમ હતો એટલે ઘડીક ખોઈ ગઈ હતી ને હવે જાગીને મોઢું ધોઈને માથું વળાવીને ફ્રેશ થઈ ગઈ છું અને હવે થોડું કંઈ ખેતરમાં કામ હશે તો કરશું હાલનો ટાઈમ છે એટલે અત્યારે થોડું કામ કરવાની મજા આવે એટલે ઘડીક કામ કરીએ ને આરાધ્યાબેન જો મારા અહીંયા રમે છે આરાધ્યાબેન હા આરાધ્યાબેન રમે છે હા આરાધ્યાબેનને સાળંગપુરથી ડમરું લઈ દીધું ને તે સવારમાં ઘડીક ડમરું વગાડ્યું બપોર કરના વગાડ્યું ને ત્યારે સાંજ પરની પાછી ડમરું લઈને જઈને બેસી જશે દાંડીઓ એના હાથમાં છે ને ડમરું જો અહીંયા પડ્યું એનું બેના ડમર કોકને દી દેવું આપણે દી દેવું ડમર કોકને હે તારું છે કોઈને દેવું ને નથી દેવું કોઈને કેમ તારું છે ઠેક તો વગાડવા મળે ડમરું અત્યારે ઘડી પેલા બેન ધાર બે ડમરા હાટું બાંધતા હતા ને ડમરું બે વારાફરતી વગાડતા હતા ને અત્યારે પાછા આરતીબેનને લઈ લીધું હતું તો હવે કાલના વિડીયોમાં તો તમે જોઈ જશે કે અમે જેટલા સાળંગપુર ને ભોળા પાલ ને અણેજ ગયેલા હતા તો મજા આવી ગઈ હતી ને ભોળા દે મજા આવી ગઈ હતી પણ અણેજ બહુ મજા નહોતી આવી કેમ કે અહીંયા બુટમાનું મંદિર બંધ હતું બપોરના ટાઈમે ભેગા હતા એટલે બુટમાનું મંદિર બંધ હતું તો શ્રીફા વધેલી બહારથી દર્શન કરી લીધા હતા વિડીયોમાં તમે જોયું તો હશે જ અને પછી જતા અમે સાળંગપુર તો સાળંગપુર આમ જોવાલાયક સ્થળ હતું અને મજા આવી ગઈ હતી ને ના તો એક મોટી બિલ્ડિંગ હતી ને એમાં તો કેવડા મોટા મધના પોડા હતા તમે આમ જોયે તો હશે તે વિડીયોમાં એટલે મજા આવે એવું હતું ને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર ન્યાય બહુ મસ્ત હતું પણ તો મિત્રો મેં કીધું હતું કે આપણે હાલના જઈશું ખેતરમાં કાંઈક કામ હશે તો કરશું તો જો ખેતરમાં કામ કરવા આવ્યા છીએ આ ખેંચે છે ઝાડવા શું કરો તમે કંટાળો ઝાડવા ખેવાનું ઠેક તો એ ખેંચે છે ઝાડવા અને હું અહીંથી ભાજી ખૂટવા થોડીક મેં તો ભાજી ખૂટી આવી ભાજી બનાવવાની છે એટલે હું અહીંથી ભાજી ખૂટવા કા આજ ખાવાની છે ભાજી મેથીની એ ઘરની છે એટલે બહુ મજા આવશે તો ખાવી જોડી લઈ જાવજો બધા વધારે તો નથી કાંઈ અશાર હરિયા તો છે એટલી વધારે તો કહેવાય આપણે બધા આવે તો જોડી મારી ભાગમાં આવે ને પછી આપણે ખાવાની હોય ને કાંઈ લઈ જાય જોડી તમ તારે ઠીક કઈ જગ્યાએ રહે તમારું એડ્રેસ તો આપો તો એ આવે ને પાછા લેવા મારું એડ્રેસ છે મુખારી પછી બગદાણા રોડ ખારી બસ સ્ટેશનની પાસે ધર્મદાના મંદિર પાસે ઠીક તો જો મિત્રો જેને ભાજી ખાવી હોય ને આવજો અમારા ખેતરમાં ભાજી લેવા કા ઠીક તો ઝાડવા ખેંચવા મળો ઠીક તો હાલો એ ઝાડવા ખેંચવા મળે ને હું ખૂટી લઉં ભાજી આ ભાજી તમે જોવો આ ભાજી છે ને હવે ફૂલડા આવી જાય ને હવે તો ભાજી ને ફૂલડા આવી જાય ભાજી થઈ ગઈ ગઢી થઈ ગઈ ને ગઢી હવે કારણ કે આ પહેલી વખત એ ભાજી બનાવીએ છીએ મોકો મળ્યો નહીં ભાજી બનાવવાનો અને ખેતર ઘરની હતી તો ખાધી નહીં કઈ ભજીયા કરીને ન ખાધા ન કરે મજા આવત હવે થઈ ગઈ ગઢી ફૂલડા આવી જાય તો પૂરું થઈ જવાનું કા તો ખાય તો ફટાફટ લઈ જાજો આજકાલમાં નકર પછી આને હિંગુ આવી જાય ને તો પછી પૂરું થઈ જાય કઈ ખાય નહીં એક કા પાકી જાય એટલે પૂરું થઈ જાય કઠોળ માલ છે પછી આનું ચાક બનાવવું છે કડવું આખી કડવું ન બને ગોળ ને એવું નાખીને બનાવી તો ગોળ ને મોરસ ને ધાણા જીરું વડિયારી ને એવું નાખીને બનાવું ટના ટન કા તો બહુ ભાઈ તો ભાજીનું તો કામ પૂરું થઈ ગયું આપણે હવે તો હું હવે મારું કામ કરવા મળું નહીં હા તો હું મારું કામ કરવા મળું કઈ કરું ની થુલ્યા મારવાના આખી દી કા હા તો સારું મિત્રો હવે તો આપણે વ્લોગ બહુ લાંબો થઈ જાય તો મેથીની ભાજી ખાઈ નાખી આજમાં પછી કાલમાં કેવું રહે હું તમને કે હા પેરથી જાય સાપ હા પેરથી જાય સાપ તો સારું તો હવે આજનો વિડીયો હતો અહીંયા સુધી તો મળીશું પાછા આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય શ્રી રામ અને જય કાકી બાપુ બાય બાય